મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં। તો આપણે આવી ગયા છે કામલી બ્રહ્માણી માતાના મંદિરે। તો બને રહેજો આપણા વ્લોગની અંદર, તમને બ્રહ્માણી માના દર્શન કરાવું અને આ મંદિરનો ગેટ જોઈ લો। કામલી બ્રહ્માણી માતાનું મંદિર છે, તમને દર્શન કરાવો તો બને રહેજો આપણા વ્લોગની અંદર। જોઈ લો, નજારો મસ્ત છે। બના રહેજો આપણા વ્લોગમાં। હવે કેવું નહીં ગતું? જય માતાજી। તો વ્લોગની અંદર આપણે જઈએ છીએ મંદિરે, તમને દર્શન કરાવો બ્રહ્માણી માના। અને ત્યાં મંદિરની અંદર કેટલા મંદિર છે તેમને દર્શન કરાવું। આ બ્રહ્માણી માતાનું ભવન, જે કોઈ બહારથી આવે એમને રહેવા માટેની સુવિધા જોઈ લો। તો બને રહેજો આપણા વ્લોગની અંદર, તમને બધું બતાવું। આપણે સિદ્ધપુરથી 9 કિલોમીટરના અંતરે અમદાવાદ હાઈવે ઉપર બ્રહ્માણી માતાનું મંદિર ધામ કામલી જોઈ લો। આ છે મંદિરનો ગેટ। તો બને રહો આપણા વ્લોગની અંદર, તમને દર્શન કરાવું બ્રહ્માણી માના અને બધું આજુબાજુનું લોકેશન બતાવું। જોઈ લો મિત્રો, પહોંચી ગયા મંદિરે। આટલા બધા સાહેબ તો બન્યા આપણા બ્લોગની અંદર, તમને દર્શન કરાવો બ્રહ્માણી માતાના। જોઈ લો, આ મંદિર છે બ્રહ્માણી માનું અને આટલે બીજા પણ મંદિર છે, તમને બધા મંદિરે દર્શન કરાવું। ઊનું લાય નહીં એકદમ। જોઈ લો, આ મંદિર બ્રહ્માણી માનું મંદિર બંધ હતું, મંદિર બંધ છે। જોઈ લો, તાળું મારી દીધું મંદિરે, તો પણ દર્શન થાય એવું નહીં। તિલક તરફ મંદિર અભી હાલ બંધ થઈ ગયું, આપણે થોડા લેટ પડી ગયા। તો બન્યા રહો વ્લોગની અંદર। હવે બીજા મંદિર તમને બતાવું, કેમ કે મેન મંદિર તો 1 વાગી ગયો એટલે મંદિર બંધ થઈ ગયું। જોઈ લો, એ સુવિધા કેવી છે મંદિરની અંદર। બન્યા રહો આપણા વ્લોગની અંદર, તમને બીજા મંદિરે દર્શન કરાવી દઉં, કેમ કે મેન મંદિરને તો આપણે 1 વાગી ગયો બંધ થઈ ગયું। જોઈ લો, આ શીતળા માતાજીનું મંદિર છે, તમને દર્શન કરાવી દઈએ શીતળા માના। જોઈ લો, આ શીતળા માનું મંદિર છે। આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે, આ ગુરુ દત્તાય ભગવાનનું મંદિર છે। તો બન્યા રહો આપણા બ્લોગમાં। જો આ બેઠક વ્યવસ્થા, મેન મંદિરના દર્શન થયા નથી, પણ મૂળ મિત્રો બીજી વાર ક્યારે ખુલ્લું હશે ત્યારે આવી જશો। જમદગ્નિ ઋષિમાં ભગવાનનું મંદિર છે, દર્શન કરી લો મિત્રો। રણછોડ રાયજી એટલે કે કાળિયા ઠાકર, આપણા દ્વારકાધીશ મંદિર છે એમનું। એ મારી કુળદેવી મા ચામુંડા, આપણા કુળદેવી મા ચામુંડાનું મંદિર છે, આપણી મારી કુળદેવી છે। તો બન્યા રહો વ્લોગની અંદર। આ સૂર્યનારાયણ દેવનું મંદિર છે। 1 વાગી ગયો એટલે બધા મંદિરે લોક કરી દીધા છે, પણ તમને બહારથી દર્શન કરાવી દઉં મિત્રો। અનંદા દેવીનું મંદિર
જોઈ લો મિત્રો. તો બન્યા રહો વ્લોગમાં. વિજયા દેવીનું મંદિર છે આ રહ્યું. જોઈ લો, જે રીતે દર્શન થાય એ રીતે તમને કરાવી દઉં દર્શન. સરસ્વતી માતાજીનું મંદિર છે આ રહ્યું. તો બન્યા રહો વ્લોગની અંદર. મહાકાળી માતાજીનું મંદિર છે આ રહ્યું. આ છે બહુચરાજી માતાજીનું મંદિર. મિત્રો, દરવાજામાંથી દર્શન થઈ જાય તો દર્શન તમે કરી લો. અંબાજી માતાજીનું મંદિર. આ છે આપણે ઉમિયા માતાજીનું મંદિર. તમે બન્યા રહો આપણા બ્લોગની અંદર. તમને બીજું મંદિરે દર્શન કરાવી દઉં મિત્રો. બન્યા રહેજો બ્લોગમાં. ઓમ નમઃ શિવાય. આપ છે મહાદેવનું મંદિર. આપણે જોઈ લો. આ છે મહાદેવનું મંદિર. બજરંગબલી છે, ગણેશ ભગવાન છે. આ પાતાળેશ્વર મહાદેવ. આપણા પાલનપુરની અંદર પણ પાતાળેશ્વર મહાદેવ છે અને અહીંયા પણ પાતાળેશ્વર મહાદેવ છે. તો બન્યા રહો આપણા બ્લોગની અંદર. તમને દર્શન કરાવી દઈએ બારેથી, દરવાજામાંથી જેટલું દેખાય એટલું તમને બતાવી દઈએ મંદિર. આ છે જોગા મહારાજનું મંદિર. તમે બન્યા રહો આપણા બ્લોગની અંદર. તમે બીજા દર્શન કરાવી દઈએ મંદિરે. એ નિખિલ, આ છે આપણે બ્રહ્માજીનું મંદિર. જોઈ લો, એની વ્હાઈટ ધજા છે. આપણે બ્રહ્માજીનું મંદિર છે. બ્લરિંગ થઈ જાય પણ બારેથી તમને દર્શન થઈ ગયા હશે. આ છે હનુમાન દાદાનું મંદિર. જોઈ લો, આપણે હનુમાન દાદાનું મંદિર છે. આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. મિત્રો, દર્શન તમને દરવાજામાંથી થાય તો કરી લો મિત્રો, કેમ કે બધા મંદિર અભિયાન લોક કરી દીધા. 1 વાગી ગયો. આ છે ગણપતિ દાદાનું મંદિર. આપણે ગણેશ ભગવાનનું મંદિર. તો બન્યા રહો આપણા બ્લોગની અંદર. બીજા દર્શન કરાવી દો. આ 64 જોગણી માતાનું મંદિર છે. અંદર કેટલા દેવ છે જોઈ લો મિત્રો. બધા દેવી દેવતાની મૂર્તિ, ફોટા છે. બ્લરિંગ થઈ જાય છે પણ કે બતાવવું તો પડશે. આ મંદિર ખુલ્લું છે ને? ખુલ્લું છે કે બને? ગટું ખોલું? ખુલ્લું જ છે. આપણે 64 જોગણી માતાનું મંદિર છે. તો જોઈ લો મિત્રો, બધા દેવી દેવતા અંદર છે. દર્શન કરી લો. રાખી દેજો ભાઈ. તો બન્યા રહો આપણા બ્લોગની અંદર. તને બધો સીન બતાવી દઉં. જોઈ લો, આ મંદિરના બહારનો સીન છે. બધું ગાર્ડન બધું તમને બતાવી દઉં. નાના છોકરાને રમવા માટેનું. જોઈ લો, આ ગાર્ડનમાં છોકરા રમે જ છે. તો આપણે આ છે બ્રહ્માણી માતાનું મંદિરનો બધો નજારો તમે જોઈ શકો. આ ટાઈપનું મંદિર છે. મેન સ્થળ, મેન મંદિરના આપણે દર્શન નહીં થયા પણ બારેથી મિત્રો મંદિર જોઈ લો, તમને દર્શન કરી લો. આપણે બ્રહ્માણી માનું છે મંદિર. અને કેટલા દેવોના મંદિર છે આટલા તમે જોઈ લો. બધા દેવ આવી ગયા છે. આટલે કોઈ દેવ બાકી નહીં. આપણે 64 જોગણીનું હાલ તમને દર્શન કરાય માતાનું મંદિર છે. મેન એક મંદિરની અંદર બધા દેવોનું સ્થાન છે. તો જો બન્યા રહો આપણા બ્લોગની અંદર. તમને બીજું બતાવો એટલે જે જોવાલાયક જે છે બધું તમને બતાવો મિત્રો. બન્યા રહેજો બ્લોગની અંદર. જોઈ લો, આ તકતી મારેલી છે બધી. આ બેઠક વ્યવસ્થા છે. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. તમને બધું બતાવી દઉં આટલામાં જે જોવાલાયક છે. જોઈ લો, મંદિરની કોરે મોર બધે બેઠક વ્યવસ્થા છે. એકદમ મસ્ત મંદિર છે. જોઈ લો આગળનો નજારો. એટલું મસ્ત મંદિર છે ને કે પૂછો જ મત. કેટલું મસ્ત ગાર્ડન છે, કેટલા બધા ઝાડ છે. એકદમ મસ્ત જગ્યા છે. તો એકવાર જરૂર મુલાકાત લો. માં બ્રહ્માણીનું મંદિર છે અને બધા દેવી દેવતા આટલે છે. તો બધા દેવોના દર્શન થઈ જશે આટલેથી. જોઈ લો, તમને ઝૂમ કરીને બતાવું. આ જોઈ લો માતાજીની જે LED લાઇટની અંદર જે નામ છે તમે જોઈ લો.
જોઈ લો. આ છે મંદિર આપણે મા બ્રહ્માણીનું. મેન આપણે નિખિલ શર્મા બંને જણા આવેલા છે. આજે આપણે સુમિતને બોલાવ્યો હતો પણ આવ્યો નહીં, તો એની જગ્યાએ આપણે આવી ગયા છે નિખિલ. કોઈ કહેવું હોય તો માતાજી વિશે તારે? માતાજી પ્રસિદ્ધ જગ્યા છે, મસ્ત મજાનું. આયા ને આમ મનમાંથી ભાર ઉતરી એવા બેહાની મજા આવે. બધા દેવોના અહીંયા દર્શન થઈ જાય. મિત્રો વ્લોગ પર તો એમ જ કહું, તમે પણ જરૂર એકવાર આવજો. અને અમારે જય એડિટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર જરૂર કરજો, કોમેન્ટ પણ કરજો. જય માતાજી. પેલો મિત્રો આપણે નિખિલભાઈ બોલ્યો છે વસ્તુ એકદમ મસ્ત બોલ્યો, અને એને કીધું છે કે બધા દેવોના દર્શન થઈ જાય. વાત સાચી છે કે આ મંદિરે આવો તો મગજ જાય, અને બધા દેવોના દર્શન થઈ જાય. એટલે મૂળ કોઈ દેવ બાકી રહેતું નહીં. એટલે બધા દેવોના એક જ જગ્યાએ દર્શન થતા હોય તો પછી મિત્રો આવી જગ્યાએ તો જરૂર આવવું પડે. અને ગરમી આટલી બધી પડે છતાં પણ આપણને પગ બળ્યા નહીં. અમે એકદમ વગર ચપ્પલે આવામાં ફર્યા. જોઈ લો મિત્રો, તડકો છે છતાં પણ પગ આપણે બળ્યા નહીં. એટલું માતાજીનું હાથ છે. અને એકવાર જરૂર મુલાકાત લો આપણે મા બ્રહ્માણીના મંદિરની. તો હવે તમને બતાવીએ બહારનો સીન. જોઈ લો, આ શેડ છે બહાર બેસવાની. આ પ્રસાદ ઘર સામે છે, પ્રસાદ ઘર જોઈ લો. અને હવે તમે બનેરો બ્લોગની અંદર તો તમને બધો સીન બતાવી દીધો છે મંદિરનો. તો જય માતાજી મિત્રો, આજનો બ્લોગ આપણે આટલો પૂરો કરીએ છીએ. તો મિત્રો આપણા બ્લોગને સપોર્ટ કરજો. અને માતાજીને દર્શન થયા, અને એટલા બધા મૂળ જોવે એવા થયા નહીં, પણ મૂળ તો બી એક આપણા મનથી થઈ ગયા કે આ માતાનું મંદિર છે. અને દરવાજો લોક થઈ ગયો, 1 વાગી ગયો. એટલે મિત્રો આપણે થોડા લેટ પડી ગયા, પણ બીજી વાર આવશું. તમે કમેન્ટ કરજો મિત્રો કે તમારી કમેન્ટ આવશે કે ના જાઓ બીજી વાર, તો આપણે આવીને વ્લોગ બનાવશું. તો આજનો વ્લોગ આપણે આટલો પૂરો થાય છે. જય માતાજી.